નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત 2D પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું છોટા ઉદેપુરના કોંગ્રેસના ઉમેદવાર નારાયણ રાઠવા સાથે કે જેઓએ 1989થી 2009 સુધી લોકસભાની ચૂંટણી લડી છે। વાત કરીએ નારાયણ રાઠવા સાથે। જી નારાયણભાઈ, 1989થી 2009 સુધીની લોકસભા ચૂંટણી લડવાનો તમને અનુભવ રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જનતા પક્ષ સાથે શરૂઆત કરી તેને હાલ કોંગ્રેસમાં, કેવો રહ્યો આખો અનુભવ? લોકસભાની પ્રથમ ચૂંટણી 1989-90 દરમિયાન હું ગવર્મેન્ટ જોબ છોડી અને જનતા દળમાંથી ચૂંટણી લડ્યો હતો અને તે વખતે કોંગ્રેસની સામે અમારા ઉમેદવાર કોંગ્રેસની સામે ઉમેદવાર હતા તેને અમે લોકો હરાવ્યા હતા। લોકસભા 9મી લોકસભાની શરૂઆત અમારી થઈ છે અને એ લોકસભાની અંદર અમે લોકોને ઘણો બધો અનુભવ થયો। અમે લોકો નવા તે વખતે હતા અને નવા એમપી અને યંગ એમપી એ વખતે ચંદ્રશેખરજી, વીપી સિંહજી અને દેવીલાલજી ના સમયમાં અને ચિમનભાઈ પટેલના સમયમાં એ ગ્રુપની અંદર અમે લોકો હતા અને પ્રથમ અનુભવ મને પાર્લામેન્ટનો થયો હતો, કેમ કે હું તો કોઈ પંચાયતની ચૂંટણી કે વિધાનસભાની ચૂંટણી એની અંદર કોઈ પણ જાતનો અનુભવ નહોતો। કોંગ્રેસ પક્ષે બીજા કોઈ ઉમેદવારને ટિકિટ ના આપતા તમને ટિકિટ ફાળી છે 2009ની હાર પછી પણ। શું માનો છો તમે પાર્ટીને અને કઈ રીતે જુઓ છો આખી આ ઘટનાને કે તમને હારવા છતાં ટિકિટ મળી? અમે ચૂંટણી હાર્યા પછી પણ પબ્લિક સંપર્ક એટલો જ રાખ્યો છે। અમારા સમાજના તમામ કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો હોય છે, ભજન હોય, લગ્ન હોય, મરણ હોય, 12માં 13માં, એવા તમામ પ્રસંગોની અંદર અમે લોકો પબ્લિકનો સાથ છોડ્યો નથી। પબ્લિકને કોઈ પણ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કોઈ પણ પ્રશ્નો ઊભા થાય ત્યારે પણ અમે સરકારી અધિકારીઓ સાથે કચેરીઓમાં જઈને સંબંધ કરતા અધિકારીના ખાતાને મળીને અમે લોકો એ લોકોની સેવા કરી છે। પાર્ટીને પણ વિશ્વાસ છે કે આ જાગૃત સંસદ સભ્ય હતા। ચૂંટણી હારી ગયા પછી આ જે સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા એના અનુભવો અને મારા ભૂતપૂર્વ અનુભવો આ કાર્યકરો અને અહીંની જનતા વિચારતી થઈ અને એમને એમ લાગ્યું કે નારાયણભાઈ રાઠવાને હરાવવાથી 5 વર્ષ બેકાર ગયા છે, કોઈ કામગીરી ભારતીય જનતા પાર્ટીના સાંસદે કરી નથી અને ફરીથી પાર્ટીને પણ મારા ઉપર વિશ્વાસ છે કે નારાયણભાઈ રાઠવા ચુસ્ત કોંગ્રેસી છે અને કોઈ પણ સંજોગોમાં પાર્ટીને આટલા વર્ષોથી વફાદારીપૂર્વક સેવા આપી છે, તો પાર્ટી પણ એ રીતે ગણતરી કરી મારામાં વિશ્વાસ મૂકી અને ફરીથી આ 16મી લોકસભાના સભ્ય તરીકેની ટિકિટ મને રિપીટ કરી છે। એટલા માટે પાર્ટીનો પણ આ તકે હું આભાર માનું છું અને જે વિશ્વાસ વ્યક્ત કરીને મારામાં વિશ્વાસ મૂક્યો છે, તો આ સીટ પણ જીતવા માટેની પૂરેપૂરી તક અમે ઝડપી લેવાના છે। અમારા કાર્યકરો પણ એટલા થનગનાટમાં છે કે લોકસભાની સીટ ભલે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાંથી વડાપ્રધાનની વાતો કરે પણ આ સીટ તો કોઈ પણ ભોગે કોંગ્રેસ પાર્ટીની જ જીત હશે, એ રીતે કાર્યકરો પણ ખૂબ જુસ્સાથી આ વખતે કામ કરવાના છે। એક એવી દલીલ થઈ રહી છે કે મોહનસિંહ રાઠવા અને નારાયણસિંહ રાઠવા સિવાય કોઈ વિકલ્પ નથી આ બેઠક માટે। ના, એવું નથી, એ વાત ખોટી છે। મોહનસિંહભાઈ તો ધારાસભ્ય તરીકે છોટાઉદેપુરના હાલમાં કાર્યરત છે અને લોકસભાની અંદર મોટો વિસ્તાર થઈ ગયો। આટલો મોટો વિસ્તાર, આજે લગભગ 300 કિલોમીટરનો વિસ્તાર છે, 14 તાલુકા છે, 4 જિલ્લા આવે છે, તો એવા વિસ્તારની અંદર અનુભવી માણસ, જાણકાર માણસ જો હોય તો કોંગ્રેસ પાર્ટીની 100% જીત થાય એમ સમજીને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે। કોંગ્રેસ પાર્ટી તો તમારામાં વિશ્વાસ મૂક્યો, પણ શું છોટાઉદેપુરની જનતા તમારામાં વિશ્વાસ મૂકશે? હા, બિલકુલ। છોટાઉદેપુરની જનતા 2 એમપીની કમ્પેરિઝન કરી નાખી છે। ગયા વખતે ગયા 5 વર્ષ એમને એમ બેકાર ગયા છે। આ વિસ્તારની અંદર સંસદ સભ્ય વડોદરા રહે છે, છોટાઉદેપુરમાં રહેતા નથી, એની ઓફિસ નથી, અહીંયા નાના મોટા કામો હોય તો એના માટેની પણ કોઈ પણ સુવિધા અહીંયા કરવામાં આવેલી નથી। ખાસ કરીને ચાલચલણ દાખલા હોય, શિષ્યવૃત્તિના ફોરમોની અંદર બાળકોને સહયોગ કરવાની, જે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે તેને સહયોગ કરવાની, એ પણ નથી કરતા। અહીંયા સંસદ સભ્યની ગ્રાન્ટ મારા વખતે હું 9મી લોકસભાથી ચૂંટાયો ત્યારે 2 કરોડ રૂપિયા વિસ્તારના વિકાસના કામો માટે ફાળવવામાં આવતા હતા। આજે 5 કરોડની રકમ વધારી દેવામાં આવી છે અને 5 કરોડ આજે 25 કરોડ થયા 5 વર્ષના। તો એ રામસિંહભાઈ રાઠવાની ગ્રાન્ટ આ વિસ્તારના લોકોના વિકાસ માટે આપવામાં આવેલી નથી એવી લોકોને પૂરેપૂરી ખબર પડી। સરપંચો તરફથી ફરિયાદ છે, નગરપાલિકા છોટાઉદેપુર, રાજપીપળા નગરપાલિકા, અમારી પાદરા નગરપાલિકા અને અહીંયા
હાલોલ નગરપાલિકા એ વિસ્તારની અંદર પણ એમની કોઈ ગ્રાન્ટ આપવામાં આવેલી નથી, જેનાથી લોકો પણ ખૂબ નારાજ છે. વિસ્તારના ભાજપના કાર્યકરો પણ વિચારે છે કે આ ગ્રાન્ટો જાય છે ક્યાં, અમને પણ પૈસા ફાળવામાં આવતા નથી. તો એવી ફરિયાદો પાર્ટીના માણસો પણ ફરિયાદ કરે છે. આજે જે વિરોધ થઈ રહ્યો છે તે આના લીધે થઈ રહ્યો છે. અને અમારા કોંગ્રેસના જેટલા પાર્ટીના કાર્યકરો, સરપંચો, પદાધિકારીઓ છે એને તો ગણીને વિનીને સાઈડમાં મૂકી અને એ ગ્રાન્ટની અંદર પણ એ લોકો કરપ્શન પોતે કરી અને ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે. અને જે નાના વિકાસના કામો છે, છલીઓ બનાવવાનો છે, રોડ બનાવવાનો છે, સીસી રોડ બનાવવો છે, હેન્ડપંપો રિપેરિંગ કરવા છે, શાળાના રોડા બનાવવા છે, એવા વિકાસના કામો માટે કોઈ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલી નથી. કોંગ્રેસના મતદારોને જરા સાઈડમાં મૂકીને વાત કરીએ તો ઘણા એવા સાંસદો છે ગુજરાતના વર્તમાન કે જેવી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવે છે. ક્યાંક ને ક્યાંક તેમને હાલના વાતાવરણ ઉપર વિશ્વાસ નથી, કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ નથી. શું કહેશો? ના, એ તો ભૂલ ભરેલી વાત છે. અમે લોકો એટલું સંપૂર્ણ વિચારીએ છીએ કે અમે કાયમ માટે સામા પ્રવાહિત તરીને બહાર નીકળીએ છીએ. એક સમય એવો હતો કે જનતા દળ ગુજરાત ચીમનભાઈની રિજનલ પાર્ટી બનાવવામાં આવી હતી અને કોંગ્રેસ પાર્ટી સાથે તાલમેલ કરવામાં આવ્યો હતો, ગઠબંધન કરવામાં આવ્યું હતું. એ વખતે જનતા દળ ગુજરાતની 10 સીટ હતી, એમાંથી માત્ર 1 સીટ, અને એમાં પણ મારું સિમ્બોલ સાયકલ હતું, અને 1 સીટની આખા ગુજરાતમાં 1 સીટ મારી સીટની જીત થઈ હતી. તો એવું કોઈ માનવાને કારણ નથી કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને, વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે. એ માનસિકતા ખોટી છે, ભૂલ ભરેલી છે. અને એવા સંજોગોમાં હજુ તો સમય આવશે તારની વાત, જ્યારે પાર્લામેન્ટના મેમ્બરો ચૂંટાઈને દેશની પાર્લામેન્ટમાં બેસશે, તમામ પાર્ટીઓની સંખ્યા જોશે અને કોણ પાર્ટીઓ એનડીએને સપોર્ટ કરવાની છે, કોણ પાર્ટીઓ યુપીએને સપોર્ટ કરવાના છે, આના બધા લેખાજોખા થશે. ત્યારે વડાપ્રધાન એ બને કે નહીં બને, પણ હાલમાં જે હવા બનાવી છે મીડિયા મારફત, પ્રિન્ટ મીડિયા મારફત, અને ખૂબ મોટો હોબાળો કરે છે, તેનાથી કોઈ ગભરાઈ જવાની જરૂર નથી. રેલ રાજ્યમંત્રી હતા ગુજરાતના ચૂંટાયેલા સાંસદ તરીકે તમે, તમારા ઉપર એક એવો આરોપ લોકો દ્વારા મૂકવામાં આવે છે કે રેલ રાજ્યમંત્રી હોવા છતાં ગુજરાતને જેટલી ટ્રેન મળવી જોઈએ એટલી મળી નથી. તમારા ટેન્યુઅર પછી, તમારા કાર્યકાળ પછી વધારે ટ્રેનો મળી છે. જો આમાં એવું છે કે ગુજરાતની અંદર રેલ રાજ્યમંત્રી બન્યા પછી 2004-05થી 2009-10 સુધી હું કાર્યરત હતો, અને એ સમયે રેલવેનું નેટવર્ક સૌથી વધારેમાં વધારે જો વિકસાયું હોય તો અમારા સમયમાં વિકસાયું છે. ખાસ કરીને નેરો ગેજના કિલોમીટર વાઇઝ જોવા જઈએ તો સૌથી વધારે દેશની અંદર નેરો ગેજ કિલોમીટર વાઇઝ ગુજરાતમાં છે, અને મીટર ગેજનું જોવા જઈએ તો મીટર ગેજ પણ ગુજરાતની અંદર સૌથી વધારે કિલોમીટર વાઇઝ પડે છે. એમાં સૌથી સારામાં સારું નેટવર્ક નેરો ગેજનું બ્રોડગેજમાં કન્વર્ઝન કરવાનું કામ અમારા સમય દરમિયાન અમે કર્યું છે, અને એના પુરાવા છે. નારાયણભાઈ, સૌથી મહત્ત્વની વાત, 2014ની ચૂંટણીઓને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હવે તજજ્ઞો એવું માની રહ્યા છે કે રાહુલ ગાંધી અને મોદીની વચ્ચે સીધો જંગ છે. તમે કઈ રીતે મૂલો છો રાહુલ ગાંધી અને મોદીને? દેખો, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીના નિયમો, અમારું બંધારણના પ્રમાણે રાહુલજીએ વડાપ્રધાનના ઉમેદવાર નથી એવું ટાલકટોરા ભવનની અંદર એઆઈસીસીના અધિવેશનમાં તમામ દેશના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોની સામે એમણે ખુલાસો કરી દીધો હતો. ફાલતુમાં મોદી અને રાહુલને વડાપ્રધાન બનાવી અને આ દેશની જનતાને પણ ગુમરાહ કરવાનું કામ થાય છે. રાહુલજી બહુ સ્પષ્ટ શબ્દમાં કીધું હતું કે અમારા કોંગ્રેસના બંધારણમાં અહીંયા પાર્ટી નક્કી કરતી નથી. એટલા માટે કે આવતીકાલે માનો કે પાર્ટી યુપીએ ગઠબંધનથી બનેલી છે, યુપીએ ગઠબંધનનો ટેકો જે પાર્ટીઓનો લેવાનો થાય, એ પાર્ટીના ચૂંટાયેલા સંસદ સભ્યો, યુપીએ ગઠબંધનના ચૂંટાયેલા સભ્યો અને પાર્ટીના વરિષ્ઠ લીડરો નક્કી કરે કે આપણે અહીંયા ચૂંટાયેલા એમપીઓમાંથી કોને વડાપ્રધાન બનાવવો છે. એક શિરસ્તો રહેલો છે, એ શિરસ્તો ભાજપવાળા બી જાણે છે. તો એ લોકો રાહુલ ગાંધીને વારંવાર કેમ કહેવામાં આવે છે કે વડાપ્રધાનના મોદીને સાથે સરખાવવું, આની સાથે સરખાવવું? પાર્ટીની અંદર બીજા કોઈ માણસ નથી મળતા રાહુલજી સિવાય. માત્ર એને ચેનલ ચલાવવા માટે, દેશની જનતાને ગુમરાહ કરવા માટે આવી વાતો કરીને લોકોના મગજમાં એક એવો ભાસ પેદા કરવા માગે છે કે મોદી જ મોટો છે અને રાહુલજી નાનો છે. એ વાતમાં કોઈ તથ્ય નથી. દેશની જનતા બરાબર સમજે છે કે મોદી ગુજરાતમાં મોડેલ બનાવવાની વાત કરી. કઈ પ્રકારનું મોડેલ બનાવ્યું? મોદી ગુજરાતમાં શું કર્યું છે? બહાર જે વાતો રાજ્યોમાં જઈને કરે છે એ વાતોની આજે અહીંયા કેજરીવાલ જે દિલ્હીના
માજી મુખ્યમંત્રી અહીંયા તપાસ કરે છે. અમે અમારી પાર્ટીના લોકો પણ એની વિરુદ્ધમાં કીધું કે મોદીજી બીજા રાજ્યોમાં જઈને ગુજરાતના વિકાસની વાતો કરે છે એ તદ્દન ખોટી છે. એ પ્રમાણે અહીંયા સિંચાઈની કોઈ સુવિધા ઊભી નથી કરી, રોડ રસ્તાની સુવિધા નથી કરી, દવાખાનાની અંદર ડૉક્ટરોની સુવિધા નથી, ત્યાં નર્સોની સુવિધા નથી. તમે કોઈ પણ જગ્યાએ જોવા જાઓ, કચેરીઓની અંદર કર્મચારીઓની સંખ્યા નથી, તલાટીઓની જગ્યાઓ ખાલી, ગ્રામસેવકોની જગ્યાઓ ખાલી, પોલીસવાળાની જગ્યાઓ ખાલી, ફોરેસ્ટની જગ્યાઓ ખાલી. આવા તમામ વિભાગો જોવા જાઓ તો ગુજરાતની અંદર કોંગ્રેસની સમયમાં જે સંસ્થાઓ સરકારે બનાવવામાં આવેલી હતી એની અંદર મોદીજી 15 વર્ષના મુખ્યમંત્રીના સમયકાળ દરમિયાન કોઈ પણ કામગીરી એને કરેલી નથી. આજે લોકોને પગારના પૈસા આપતા નથી, પગારના ફાંફા પડે છે. આજે નોકરીઓ જે લોકોને આપી 11 માસના કરાર આધારિત કે તમે ફિક્સ પગારની અંદર, તો 11 માસના કરાર ક્યાં સુધી ચલાવવાના? 10-10 વર્ષના વાના વીતી ગયા. આજે કર્મચારીઓ બૂમો પાડે છે કે અમને કાયમી કરતા નથી, ફૂલ પગાર આપતા નથી. તો ક્યાં વિકાસની વાતો મોદીની અહીંયા સક્સેસ થઈ છે? તો મોદી મોડેલ ગુજરાતની અંદર જે બનાવીને એ લોકો આખી ગુજરાતની જનતાને એ બનાવે છે, નજરઅંદાજ કરે છે, એ ન થાય. અને દેશની અંદર આનું પુનરાવર્તન જો થશે તો ફરીથી ગુજરાત જેવું આખા દેશને બનાવી ન દે. એના માટે અમે કહીએ છીએ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાનને લાયક છે નહીં. એમને બોલવાની ભાષા બી બરાબર નથી કે હું વડાપ્રધાનનો ઉમેદવાર એટલે વધારે સીટો ગુજરાતમાંથી નીકળશે. એવી જે પોકળ વાતો કરે છે એ એમનો ભ્રમ છે. અમે જાણીએ છીએ કે પૂર્વ પટ્ટીની તમામ સીટો કોંગ્રેસની જ આવશે અને અમારી જે ધારણા છે એ પ્રમાણે 12 થી 14 જેટલી સીટો કોંગ્રેસ પાર્ટીની આ વખતે પણ, એ ભલે ગમે તેવી મોટી વાતો કરે, કોંગ્રેસની સીટો 14 થી ઓછી નહીં થવાની. અને નરેન્દ્ર મોદી દાવો કરે છે કે 26 બેઠકો છે. એવી તો તે વખતે ગુજરાતના દેશના વાઇબ્રન્ટ ગુજરાત અને શાઇનિંગ ઇન્ડિયાના નામે જ્યારે આટલું મોટું તોફાન કર્યું ત્યારે ક્યાં સીટો આવી ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીની? એ વખતે નરેન્દ્ર મોદીને પાર્ટીના લીડરોએ બધા કસરત કરી, અયોધ્યાનો મંદિરનો મુદ્દો લીધો. અયોધ્યા મંદિરનો મુદ્દો સૌથી મોટો હતો અને એમાં હિન્દુત્વની એકતા કરવાનો પ્રયાસ કર્યો તો પણ સીટો વધારે કરી શક્યા નહીં. 10, 12, 15 સીટથી વધારે નહીં વધી શક્યા. તો એથી વધારે રામ મંદિરનો મુદ્દો એ વખતે હતો, એમાં તમે સીટો ના લાવી શક્યા. તો નરેન્દ્ર મોદીના નામ પર હવે સીટો વધવાની છે. નારાયણભાઈ, કેજરીવાલ 4 દિવસની મુલાકાતે હતા ગુજરાતની, હમણાં જ આવીને ગયા. કઈ રીતે જોવો છો કેજરીવાલ ફેક્ટરને તમે? કેજરીવાલ ફેક્ટર આજે જે કામ કરી રહ્યો છે એ એની રીતે બરાબર છે. અમે અમારી કોંગ્રેસ પાર્ટીના દેશના લીડરો અને અમારી પાર્ટીના રાજ્ય કક્ષાના લીડરો ઘણી બધી એને મોદીની સામે મહેનત કરીને મોદીના કરતૂતોને બહાર લાવવાનું કામકાજ કર્યું. એ જ પાર્ટીના જે મેન્ડેટ, જે આવેદનપત્ર આપેલું રાષ્ટ્રપતિજીને કે 1 લાખ કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર આ મોદી સરકારનો છે. રાષ્ટ્રપતિને અમારા તમામ ચૂંટાયેલા ધારાસભ્યો વિરોધ પક્ષ તરીકે રાષ્ટ્રપતિજીને મળ્યા અને વિભાગવાર કયા મંત્રીઓ કેટલું કરપ્શન કર્યું છે આ મોદીના રાજમાં એની પણ આખી પૂરેપૂરી વિગતો એમને આપી છે. એ જ વાત આજે કેજરીવાલ કરી રહ્યા છે. કેજરીવાલની વાત બિલકુલ સ્પષ્ટ છે. એ જે 14-15 સવાલોનો જવાબ માગે છે, જો એ સાચો હોય તો જવાબ આપવામાં એને ડર કેમ લાગે છે? એના પાર્ટીના લીડરો કોઈ જવાબ આપે? પોતે જવાબ આપે? તમે દાવો કરો છો કે હું વડાપ્રધાન ઉમેદવાર છું, બીજા રાજ્યોમાં જઈને ખોટી તમે જે વાતો કરો છો, તો એનો સ્પષ્ટ જવાબ એને કેજરીવાલને આપી દેવો જોઈએ, જેથી ચિતાર સ્પષ્ટ થઈ જાય કે ખરેખર મોદીએ જે કર્યું છે એ સાચું હોય તો એ કે, એ જૂઠું છે એટલા માટે કહેતો નથી. નકલી એન્કાઉન્ટરો કર્યા છે એની પર રજૂઆત થઈ છે. એની અંદર તમે વિચાર કરો, એવો કોઈ મુખ્યમંત્રી અમે નથી જોયો અમારા 25-30 વર્ષના પાર્લામેન્ટના મેમ્બર તરીકેના લાઈફની અંદર કે દેશના એક મુખ્યમંત્રીના વહીવટકર્તાઓ, ચુનંદા ઓફિસરો આજે જેલના સળિયા પાછળ એમના હુકમનું પાલન કરવાથી જેલના સળિયા પાછળ એવા આજે જેલની અંદર સજા ભોગવે છે. એટલું જ નહીં, એના મંત્રીઓ એના આદેશનું પાલન કર્યું અને મંત્રીઓ જેલની અંદર હવા ખાય છે અને આવો બહાર મહેલમાં હવા ખાય છે. તો આવો વહીવટ અમે કોઈ દિવસે કોઈ મુખ્યમંત્રીના કાળમાં જોયા નથી. આજે 19 જેટલા મુખ્યમંત્રીઓ થઈને ગયા, પણ આવી પરિસ્થિતિનું નિર્માણ
આ ગુજરાતની અંદર વિધાનસભામાં મુખ્યમંત્રીનું અમે જોયું નથી. શા માટે આ બધી વાતો કોંગ્રેસ ગુજરાતની જનતાની ગળે નથી ઉતારી શકતી? લખીને પત્રિકાઓ સંકલ્પ એક અમારું માસિક ચાલે છે, એની અંદર લખીને તમામ ગુજરાતની જનતાને, કાર્યકરોને, લોકોને આ બધી વસ્તુથી વાકેફ કરવામાં આવેલ છે. તેમ છતાં પણ ગુજરાતની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ. તેમ છતાં હજુ મોદીજીની આંખો ખુલતી નથી અને એમના ઘમંડમાં એ ચાલ્યા કરે છે અને એની અંદર આ ગુજરાતની પૂરા વહીવટની પથારી ફેરવી નાખવાના છે. નારાયણભાઈ, તમે જ્યારે સાંસદ તરીકે ચૂંટાયા ત્યાર પછી કેટલાક વિવાદાસ્પદ ઘટનાઓ તમારી સાથે જોડાઈ. ખાસ કરીને ઘણા વિરોધીઓ, જે તમારા રાજકીય વિરોધી હોય, બાહુબલી નેતા તરીકે એની ગણના તમારી કરાવે છે. શું માનો છો આરોપ વિશે? આરોપો અમને કોઈ પણ આરોપ કરે અમે એને કોઈ બહુ લેતા નથી. આરોપો અલગ અલગ પ્રકારના હોય છે, કોઈ વ્યક્તિગત હોય છે, કોઈ બીજી રીતે કરતા હોય, પણ એનાથી અમને કોઈ ડર નથી. આરોપો કરનારને અમે લોકો ધન્યવાદ પાઠવીએ છીએ, મુબારકબાદી એમને પાઠવીએ છીએ. એવા જ આરોપો થતા રહે છે અને અમે આગળ ને આગળ ચાલતા રહીએ છીએ. એ જ લોકો આજે આરોપ મૂકે છે, એ જ લોકો અમને આજે સપોર્ટ કરે છે. નારાયણભાઈ, એક છેલ્લો સવાલ. કોંગ્રેસ પાર્ટીએ તમને ટિકિટ આપી છે, પણ શા માટે છોટા ઉદેપુરની જનતાએ નારાયણ રાઠવાને મત આપવો જોઈએ? છોટા ઉદેપુરની જનતા અને મારા મત વિસ્તારની જનતાના 14 તાલુકાઓ આવે છે. 14 તાલુકાની જનતાને, આગેવાનોને, તમામ ખેડૂતો, વેપારીઓ કે ઉદ્યોગપતિઓ છે, એને ખબર છે કે 5 વર્ષ નારાયણભાઈ રાઠવાને હરાવી દીધા, એ 5 વર્ષ એળે ગયા છે. કોઈ પણ કામગીરી કરી નથી. મારા ઘણા બધા વિકાસના કામો આ વિસ્તારમાં કરવાના બાકી છે, જેને મેં ચાલુ કરાવેલા. એવા કામો આજે બાકી છે જે લોકોના મગજમાં હમણાં ઘૂમે છે. દાખલા તરીકે ડભોઈનો POH ઇલેક્ટ્રિકલ એન્જિન રિપેરિંગ વર્કશોપ 300 કરોડનો મંજૂર કર્યો હતો. આજે ત્યાં કોર્ટ કર્યો, એની પછી આગળની કોઈ કામગીરી થઈ નથી. રામસિંહભાઈ રાઠવા એના ઉપર કોઈ પણ ટપાલ કે કોઈ પણ રજૂઆત કરેલી નથી. એટલું જ નહીં, મિયાગામ કરજણની લાઈન આજે બાકી છે. એટલું જ એની સાથે સાથે છોટાઉદેપુરથી ધાર આ લાઈન જાય છે, એના માટેનું ફંડ આપવાનું બાકી છે. આજે જો હું કદાચ 5 વર્ષ અગાઉ રહ્યો હોત તો આ લાઈન કદાચ ધાર સુધી પહોંચી ગઈ હોત. તો આવા વિકાસના અનેક કામો, આજે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના કામો, એના મારા વખતે મેં લગભગ 200 કરોડ જેટલા રૂપિયા લાવીને રસ્તાઓ બનાવડાયા. એમને કોઈ પણ જાતની કામગીરી કંઈ નથી. તો એ લોકોએ ટપાલની અંદર કોઈ ડાકઘરો નવા બનાવ્યા. મારા વખતે 8-10 જેટલા અમે લોકો ડાકઘરોનું રિનોવેશન કરી અને અમે એ કામ કરાવ્યું. સૌથી વધારે ગ્રામીણ વિસ્તારની અંદર ટાવરો લગાવ્યા. તો આવા કામો અમે કરતા હતા, એની પર રોક લાગી ગઈ. એટલે અમારા મત વિસ્તારની જનતાને ખબર છે કે નારાયણભાઈ રાઠવા જેવો સક્ષમ માણસ, અનુભવી માણસ આ વિસ્તારમાંથી ચૂંટાઈને જાય તો આ જે અધૂરા કામો છે એ અધૂરા કામો વહેલી તકે પૂરા થાય એવી પણ ગણતરી ચાલે છે. સંદેશ ન્યૂઝ સાથે વાર્તા કરવા માટે આપનો આભાર. આ હતા નારાયણ રાઠવા સાહેબ, કે જેમનું કહેવું છે કે હાલ કોંગ્રેસમાં તાતી જરૂરિયાત છે કે બીજી પેઢીનું ઉદય થાય. તેમનું એવું પણ કહેવું છે કે મોદીએ આદિવાસીઓને બક્ષીપતમાં લાવીને એક ષડયંત્ર કર્યું છે, ને જેના ભાગરૂપે કોંગ્રેસના મત ઓછા થાય. ફરી મળીશું એક બીજા નેતા સાથે. ટુ ધી પોઈન્ટમાં આજે આપણે વાત કરીશું છોટાઉદેપુરથી બીજેપીના સાંસદ રામસિંહભાઈ રાઠવા સાથે. રામસિંહભાઈ, આપનું સ્વાગત કરું છું. 15મી લોકસભાની એક ટર્મ પૂરી થઈ ગઈ, ફરીવાર જનતાની વચ્ચે જવાનો મોકો આવ્યો. તમને આખી જે 5 વર્ષની જે ટર્મ રહી તેનું વિશ્લેષણ કઈ રીતે કરી શકાય? 5 વર્ષમાં મારા વિસ્તારના જે નાના મોટા કામો છે એ હું કર્યા છે. લોકોની જે ડિમાન્ડ હતી એને પરિપૂર્ણ કરવા માટેનો પૂરેપૂરો હું પ્રયત્ન કરીને એ કામો પૂર્ણ થયેલા છે. અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી પટ્ટામાં વનબંધુ કલ્યાણ યોજનાના કારણે આ વિસ્તારનું જે તે નાનું મોટું જે ડેવલપમેન્ટના કામો હતા તે પરિપૂર્ણ થયેલા છે. રામસિંહભાઈ, વનબંધુ કલ્યાણ યોજના જે હતી તેના ઉપર પણ સવાલો વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવે છે. વિપક્ષ કારણ કે જે તે વખતે એ લોકો કશું નહીં કરી શક્યા. જ્યારે વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત થઈ તે વખતે એવો પ્રશ્ન પૂછતા હતા કે આ રૂપિયા ક્યાંથી લાવશે. પણ રાજ્ય સરકારે 15,000 કરોડની જાહેરાત કરી, એ વિધાનસભાના રૂલ પ્રમાણે કરીને ત્યારબાદ વપરાયા કેટલા તો 17,500 કરોડ રૂપિયા વાપર્યા. અને એના લીધે
આ પૂરો આદિવાસી પટ્ટામાં ખૂબ મોટા કામ કરે. આપનું ક્ષેત્ર પણ ટ્રાઇબલ વોટર્સવાળું છે, સાથે સાથે રિઝર્વ સીટ પણ છે. સંસદમાં આપના ક્ષેત્રના આદિવાસીઓ માટે અને આખા પટ્ટાના આદિવાસીઓ માટે કયા સવાલ ઉઠાવે? સંસદમાં ખાસ કરીને કારણ કે અમને ખૂબ મુશ્કેલી યુપીએ સરકાર સાથે થઈ. કવાંટ એ અતિ પછાત તાલુકો છે, એના માટેની કેટલીક હું માંગણી કરી, એમણે ન આપી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે એમણે સ્પેશિયલ પેકેજ અમેઠી અને એમના વિસ્તારમાં આપી, પણ અમારા વિસ્તારમાં કંઈ ન આપ્યું. પણ રાજ્ય સરકારના લીધે અમે જે કંઈ કામ કરી શક્યા એ અમારી રાજ્ય સરકારના લીધે કામો પરિપૂર્ણ કર્યા છે. પૂરા વિસ્તારની વાત કરીએ સંસદીય ક્ષેત્રની, તો શહેરી વિસ્તાર ચોક્કસથી વિકાસ પણ જોવા મળે છે. હજુ પણ ગ્રામીણ વિસ્તારમાં એટલો વિકાસ નથી. શું કારણ? શરૂઆત ગ્રામીણ વિસ્તારની એ રીતના છે, જ્યારે દેશ આઝાદ થયા બાદ મોટા ભાગે આ રાજ્યમાં કે દેશમાં સૌથી વધારે સરકાર રહી હોય તો એ કોંગ્રેસની રહેલી છે. ભાજપ સરકાર છેલ્લા 10-15 વર્ષથી આવી છે અને વિકાસ પણ લોકોને છેલ્લા 10-15 વર્ષથી દેખાય છે. પણ અમારો જે પૂર્વ પટ્ટી છે એમાં જ્યારે શરૂઆત થઈ છે, એ ચાહે પીવાના પાણી હોય, ચાહે પિયતનું પાણી હોય, એ સ્કૂલનું હોય કે એજ્યુકેશનનું હોય, સર્વ પ્રકારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના લીધે કામો થયા છે. હજુ પણ આદિવાસી વિસ્તારની વાત કરીએ તો ઉચ્ચ શિક્ષણ માટે પર્યાપ્ત સુવિધાઓ નથી. સ્વાભાવિક છે, જે તે વખતે રાજ્ય સરકારે જો આ આદિવાસી બેલ્ટને ધ્યાનમાં રાખીને કામ કર્યું હોત તો આ મુશ્કેલી ન રહી હોત. પણ હજુ તો આ અમારી સરકારે દરેક તાલુકા સહ વિજ્ઞાન પ્રવાહો દાખલ કર્યા. એના લીધે ઉચ્ચ શિક્ષણ મેળવતા જે બાળકો છે એમને હવે પૂરેપૂરો લાભ મળવાનો છે. અને આવનારા દિવસોમાં ડૉક્ટર, એન્જિનિયર કે ટેકનિકલ શિક્ષણમાં અમારા બાળકોને ખૂબ સારું યોગદાન મળી રહ્યું છે. ત્યારે અમે એટલું ચોક્કસ કહી શકીએ કે આવનારા દિવસોમાં ડૉક્ટર પણ થશે, એન્જિનિયર પણ થશે. અને બીજા જે વિષયો છે એમાં રાજ્ય સરકારે આદિવાસી દીકરા દીકરીઓને પાયલોટની ટ્રેનિંગ આપવા માટે પણ પરદેશ મોકલેલા છે. કેટલાક બાળકોને પરદેશ ભણવા માટે પણ ગુજરાતની ભાજપ સરકારે કર્યું છે. પણ કેન્દ્રની યુપીએ સરકાર અમને જેટલો જોઈએ આદિવાસી પટ્ટીને એટલું બળ નથી આપતું. ચૂંટણી આવતી હતી તે પહેલાં જ ગ્રાન્ટ વપરાઈ અથવા સાંસદ તરીકેના કાર્યો થયા એ પ્રકારનો આરોપ? નહીં, એ થોડું ગેરમાર્ગે દોરવાવાળી વાત છે. અમારી જોડે એવા હું કહી શકું, બતાવી શકું દસ્તાવેજી પુરાવો, પણ જે પેપર કે બીજા માધ્યમોમાં દ્વારા જે મેસેજ આવે છે એ પૂર્ણ થયેલા હોય એટલા જ કામો, ચાલુ જે કામો હોય જેને મંજૂરી આપી હોય એની ગણતરી નથી લેતા. અને ગણતરી ન લેવાના કારણે એવું બતાવવામાં આવે છે કે કામો નથી પૂર્ણ થયા. હજુ પણ અલગ અલગ દેશના અલગ અલગ શહેરો જોડે સીધી કનેક્ટિવિટી નથી. શું કારણ? જો જે તે વખતે કેન્દ્રમાં આ ધ્યાન આપ્યું હોત સીધી કનેક્ટિવિટીનું પહેલેથી જ, અત્યારથી નહીં, છોડી દો પ્રતાપનગર, વડોદરા કે આગળની વાત, પણ પહેલેથી જો આ ધ્યાન આપ્યું હોત તો આજે આ મુશ્કેલી ના ઊભી રહેત. આ બધી સુવિધાઓ એવી છે કંઈ રાતોરાત ઊભી નથી કરી શકતી. એનડીએની સરકાર પણ તો કેન્દ્રમાં રહી. એનડીએની સરકારને ફક્ત 5 વર્ષ જ મળ્યા, વધારે નહીં. બાકીનો બધો સમય એ કોંગ્રેસને મળ્યો છે અને એમના સાથી પક્ષોને મળ્યો છે. નરેન્દ્ર મોદી કેટલી મોટી બ્રાન્ડ અત્યાર સુધી જોવા મળી છે કે જે પણ પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અથવા જે પણ ઉમેદવારો ઘોષિત થયા અથવા તો જે પણ નેતાઓના ભાષણ ભારતીય જનતા પક્ષના જોવા મળી રહ્યા છે, સ્થાનીય સાંસદની વિકાસની વાતો ઓછી, તેના કાર્યોની વાતો ઓછી અને નરેન્દ્ર મોદીના નામની ચર્ચા વધુ થાય છે. ના, વાત છે આ ચૂંટણીનું, એ કેન્દ્રની ચૂંટણી હોય છે અને કેન્દ્રની આવનારા દિવસોમાં આખું વિઝન શું હોઈ શકે તો એને ધ્યાનમાં રાખીને જે વિઝન આપે છે એ પ્રમાણેના જ એના ચૂંટણી મુદ્દા હોય છે. રાહુલ ગાંધી કેટલી મોટી ચુનૌતી? અમે રાહુલ ગાંધીને એટલી મોટી ચુનૌતી નથી માનતા, કારણ કે કોંગ્રેસને પણ ખબર છે કે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી સામે ધરીશું તો હારી જવાની છે ને એટલા માટે એ લોકોએ રાહુલ ગાંધીને આગળ નથી ધરતા. યુવા તો રાહુલ ગાંધી ગણાય છે. ફક્ત યુવા હોવું એ જ નહીં જરૂરી, પણ દેશના માટે, રાષ્ટ્રહિત માટે વિઝન કોનું છે એ હોવું જોઈએ. આમ આદમી પાર્ટી કેટલું મોટું ફેક્ટર સાબિત થશે આ વિસ્તારની વાત કરીએ તો? આમ આદમી પાર્ટી
મારી દ્રષ્ટિએ આ વિસ્તારમાં કશું નથી, પણ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસે ઊભું કરેલું એક બળ છે. એમને લાગ્યું કે હવે નરેન્દ્ર મોદીની સામે આપણે કોઈ પણ જગ્યાએ આગળ વધી શકીએ એમ છે નહીં, એટલે આમ આદમીને ઊભી કરેલી છે. એટલે એ કોંગ્રેસનું બચ્ચું છે. રામસિંહભાઈ, ખાસ કરીને મોંઘવારીની જ વાત કરીએ તો આ બે ધારી તલવાર કહી શકાય, કારણ કે કેન્દ્રના લગતી મોંઘવારી, ગુજરાત સરકારના ટેક્સના લગતી પણ મોંઘવારી વધી હોય તેવા પ્રકારના આરોપ લાગી રહ્યા છે. કેન્દ્ર જો કોઈ ઉપરથી જ મોંઘવારી શરૂ કરી દે તો નીચે એની અસર થવાની છે. ડીઝલ મોંઘું કરે તો ડીઝલને વહન કરવા માટે, કોઈ માલ સામાનને લઈ જવા માટે ટ્રક, ટેમ્પો, એને પણ મોંઘું, તારે મોંઘવારી વધવાની છે. ગોવામાં વેટ નથી ડીઝલ ઉપર, પેટ્રોલ ઉપર, બીજેપીની જ સરકાર. ગુજરાતમાં કેમ? ગોવા જોડે સરખાવી ન શકાય. ફક્ત એક રાજ્યને, પણ દેશના બધા રાજ્યોમાં આ પરિસ્થિતિ હોય તો ફક્ત આપણે ગોવાને જ સરખાવાય કેમ? બીજા બધા રાજ્યોનું જોવું જોઈએ. ખાસ કરીને કેમ કે તમારો જે મતક્ષેત્ર છે ટ્રાયબલ બેલ્ટ ગણી શકાય અને ખેતીવાડી જ રોજગારનું પ્રમુખ સાધન હોય. સુગર મિલ હતી અહીંયા આ વિસ્તારમાં. આ વિસ્તારમાં સૌથી પહેલી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી પણ શરૂ થઈ હતી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આ વિસ્તારથી શરૂ થઈ હતી. સુગર મિલ આ વિસ્તારની બંધ થઈ ગઈ. કેટલો મોટો મુદ્દો? સુગર મિલ હતી, પણ કેન્દ્રની યુપીએ સરકાર બીજા બધા રાજ્યોમાં સહકારી ક્ષેત્રમાં જેટલી સુગર મિલો હતી, મહારાષ્ટ્રમાં યુપીએ સરકાર મદદ કરી, યુપીમાં યુપીએ સરકાર મદદ કરી, પણ ગુજરાતમાં કારણ કે ભાજપની સરકાર છે એટલે જે માંદી પડેલી જે મિલો છે એને બેઠી કરવા માટે યુપીએ સરકાર કોઈ મદદ ન કરી, એના લીધે આ પરિસ્થિતિ ઊભી છે. આ મુદ્દે કેમ કોઈ જન આંદોલન નહીં? આ મુદ્દે કારણ કે અમે તો પહેલેથી માંગણી કરી રહ્યા છીએ, પણ કેન્દ્રની યુપીએ સરકાર દરેક જગ્યાએ ગુજરાતને અન્યાય કરી રહી છે. રામસિંહભાઈ અથવા તો ભારતીય જનતા પક્ષના ઉમેદવારને શું કાર્યો અથવા તો શેના માટે વોટ આપે? અમારા વિસ્તારમાં જે કામો અધૂરા રહી ગયેલા છે અને દેશમાં જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બનવાના છે, તો અમે અમારા વિસ્તારમાં ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે અતિ 50 જે તાલુકાઓ છે એના ડેવલપમેન્ટ માટે અને આ વિસ્તારના યુવાનો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભા કરીને યુવાધનને આગળ લાવવા માટે અમે પ્રયત્ન કરીશું. અને એના માટે જ્યારે અમારી સરકાર આવશે ત્યારે આ બધું અમે પરિપૂર્ણ કરીશું. રામસિંહભાઈ, સંદેશની સાથે વાતચીત કરવા માટે આભાર.